ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. અગાઉના તાસમાં આપણે પરાજયની જીત કાવ્યનો ની સમજ મેળવી હતી, તે કવિ પરિચય મેળવ્યો હતો અને કાવ્યમાં કલિંગ ઉપર અશોકે વિજય પ્રાપ્ત કર્યો અને વિજય પ્રાપ્ત કર્યા પછી અશોક પોતાની જયને નિહાળવા માટે નગરીમાં નીકળે છે. નગરીમાં જ્યારે નીકળે છે ત્યારે સમગ્ર નગરી સ્મશાન જેવી થઈને ત્યાં શાંત પડી છે. ત્યાં જાણે મૂળમાંથી ઉખડી ગયેલા વેલની જેમ આ સમગ્ર નગરી પણ લાચાર અને શાંત પડી છે. ત્યાં મશાલચીઓ પ્રકાશ ગયો અને અંધકાર આવ્યો, પરંતુ આજે એ નગરીમાં પ્રકાશ કે અંધકારમાં કોઈ ફરક જણાતો નથી. ચારે બાજુ અંધકાર જ છવાયેલો છે અને એ સમયે પોતાની જીત મગધની તલવારની ધાર કેટલી તીક્ષ્ણ છે, એની ધારથી મેળવેલી જીત કેવી છે એ જોવાની સમ્રાટ અશોકના હૃદયમાં એ ભાવ પેદા થાય છે અને એ ભાવ પેદા થતાં એ નગરમાં પોતાની જીતને નિહાળવા નીકળે છે. ત્યારે ચારે તરફ માત્ર ને માત્ર શબો જ પડેલા છે. જે માર્ગે એ જઈ રહ્યો છે એ માર્ગમાં પણ એના પગમાં એ શબો જ અથડાતા હોય છે. ચારે બાજુ શબો જ દેખાતા હોય છે, જેને કારણે એના હૃદયમાં કંઈક એવો ભાવ પેદા થાય છે અને એ મશાલચીઓને પોતાના માર્ગમાં અજવાળું કરવા માટે મશાલચીઓને લઈને જાય છે અને શબોને નિહાળે છે. અને શબોના શબ્દોમાં રાજાના વિજયની જે ગાથા લખાઈ છે એ ગાથા એ વાંચતો જાય છે અને જેમ જેમ એને વાંચતો જાય છે તેમ તેમ એના અર્થને એ સમજતો જાય છે. આમ વિજય, સાચો વિજય કોને કહેવાય એનો અર્થ તેને સમજાય છે. ત્યાં સુધી આપણે આ કાવ્ય જોયું હતું. હવે આગળ એનું હૃદય પરિવર્તન કેવું થાય છે અને એ શું નિર્ણય લે છે એની વાત આપણે કરીએ. તો છેલ્લે આપણે જોયું હતું કે ડાબે ને જમણે આંખો ફેરવી ભૂપ વાંચતો, ઉકેલે જેમ તે તેમ જયનો અર્થ જાગતો. જેમ જેમ એ જયનો અર્થ ઉકેલે છે તેમ તેમ એના અંતરમાં જયનો અર્થ સમજાય છે. રાજા આજે અનુભવ કરે અંતરે કો અપૂર્વ. આજે રાજા પોતાના અંતરમાં કોઈ અપૂર્વ અનુભવ કરે છે, એટલે કે કોઈ અપૂર્વ ભાવની પ્રતીતિ એના અંતરમાં થાય છે. જાણ્યો નહોતો કદીએ જયનો અર્થ બેકાર આવો. જેમ કે જયનો અર્થ આવો બેકાર હશે. જયનો એટલે કે વિજયનો અર્થ આવો બેકાર અને ડરામણો હશે એવું કદીએ જાણ્યું નહોતું. જાણ્યો નહોતો કદીએ જયનો અર્થ બેકાર આવો. લાવા ધકે પ્રબળ ધરતી જેમ કંપી ઉઠે છે. જેમ સશક્ત ધરતી ધકધકતા લાવા રસના વિસ્ફોટથી ધ્રુજી ઉઠે છે. જેમ સશક્ત ધરતી ધગધગતા લાવારસના વિસ્ફોટથી ધરતી ધ્રુજી ઉઠે છે, તેવું કંપે નૃપતિ ઉર આવેગથી ભાવ કેવા. રાજાનું હૈયું એવા ભાવના આવેગોથી કંપી રહ્યું છે. જ્યારે જ્વાળામુખી ફાટી નીકળે ત્યારે ધરતી કેવી કંપન અનુભવે છે, કેવી કંપે છે, એવા જ ભાવથી, એવા જ કંપનથી આજે રાજાનું હૃદય પણ કંપી રહ્યું છે. જાણ્યો નહોતો કદીએ જયનો અર્થ. જેમ જેમ એને જયનો અર્થ સમજાયો તેમ તેમ એને લાગ્યું કે જયનો અર્થ આવો ભયંકર હશે એવું ક્યારેય કલ્પના પણ કરી નહોતી. જાણ્યો નહોતો કદીએ જયનો અર્થ બેકાર આવો, કે જયનો અર્થ આવો બેકાર હશે એવી કલ્પના પણ ક્યારેય કરી નહોતી. લાવા ધકે પ્રબળ ધરતી જેમ કંપી ઉઠે છે. જેમ સશક્ત ધરતી માંથી ધગધગતા અંગારોનો લાવાનો વિસ્ફોટ થાય છે, લાવારસનો વિસ્ફોટ થાય છે અને ધરતી ધ્રુજી ઉઠે છે, એવી જ રીતે રાજાનું હૈયું પણ આજે એવા ભાવના આવેગોથી કંપી રહ્યું છે. તેવું કંપે નૃપતિ ઉર આવેગથી ભાવ કેરા. આમ રાજાનું હૈયું પણ એવા ભાવના આવેગોથી કંપી રહ્યું છે. જેના જોરે કઠણ પડ હૈયા તણા સર્વ તૂટે. એના જોરથી એમના હૈયાના જે કઠોર પળો હતા એ તૂટી ગયા. એના હૃદયમાં જે
ધગધગતા અગ્નિના લાવારસની જેમ જે ભાવના પ્રગટ થઈ એ ભાવનાના આવેગોથી એના હૈયાના જે કઠોર નિર્દય પડ હતા એ પડ શું થયા? તૂટી ગયા. જેના જોરે કઠણ પડ હૈયા તણા સર્વ તૂટે, જોવાની જઈને ઈચ્છા હવે નાન રૂપને રહી. એટલે એના હૈયાના જે કઠોર પડ હતા, એટલે કે જે એનામાં નિર્દયતા હતી, એ નિર્દયતાનું પડ તૂટી ગયું. એના હૃદયમાં જે લાગણી પેદા થઈ, લાવારસની જેવા જે આવેગો ઉદ્ભવ્યા, એ આવેગોથી એના હૈયાના જે કઠોર પડ હતા એ કઠોર પડ તૂટી ગયા, દૂર થયા. તેવું કંબે નૃપતિ ઉર આવેગથી ભાવ કેવા રાજાનું હૈયું એવા ભાવના આવેગોથી કંપી રહ્યું છે. જેના જોરે કઠણ પડ હૈયા તણા સર્વ તૂટે, જેના જોરથી એમના હૈયાના કઠોર પડ દૂર થયા. જોવાની જઈને ઈચ્છા હવે ના નૃપને રહી. પોતાનો જય, પોતાનો વિજય કેવો છે એ જોવાની ઈચ્છા એના હૃદયમાં જરાય રહી નહીં. ઉર કે આંખ તેની આ શકે ના જીતને સહી. ઉર એટલે હૃદય અને આંખ, આ જીત જે એ જોઈ રહ્યો છે એ જીતને એનું હૃદય કે એની આંખો સહન કરી શકતી નથી. ઉર કે આંખ તેની આ શકે ના જીતને સહી. ક્ષણાર્ધ પાય થંભ્યા ને પડ્યું ચિત્ત વિમાસણે. અડધી ક્ષણ જેટલો એના પાય થંભી ગયા, એટલે કે એના પગ આગળ વધતા અટકી ગયા. ક્ષણાર્ધ પાય થંભ્યા ને પડ્યું ચિત્ત વિમાસણે, એટલે કે વિચારમાં પડી ગયું. એનું મન વિચારો કરવા લાગ્યું. ચાલો સૌ શિબિરે પાછા, ભૂપ આજ્ઞા પછી કરે. એટલે એના હૃદયમાં જે કઠોર પડ હતા એ લાગણીના લાવારસથી એ કઠોર પડ તૂટી ગયા. એના હૃદયમાં હવે પોતાની જીતને જોવાની જરાય ઈચ્છા રહી નહીં. અને આ બધું જોઈને એનું હૈયું કે એની આંખો એને સહન કરી શકતી નથી અને થોડી ક્ષણ માટે એના પગ આગળ વધતા અટકી ગયા અને પોતાના સૈનિકોને એનું મન વિમાસણમાં પડ્યું અને વિચારોમાં પડ્યું. અને પછી એનું મન વિહવળ બનતા એ સૈનિકોને, મસાલચીઓને પાછા પોતાના શિબિરે જવાની આજ્ઞા આપે છે. એટલે કહે છે કે ચાલો સૌ શિબિરે પાછા, ભૂપે આજ્ઞા કરી પછી. અને પોતાના સૈનિકોને પાછા શિબિરે જવા માટે એને કહ્યું. મસાલચીઓ સૌ મૂઢ થતા, ક્રિયા કસીએ સમજ્યા ન ભૂપની. આવાક બનીને, મૂઢ થવું એટલે આવાક થઈને મસાલચીઓ જોઈ રહ્યા, કંઈ પણ ક્રિયા એ રાજાની સમજી શક્યા નહીં કે રાજાએ કેમ આ પ્રકારે કહ્યું અને કેમ આવું બન્યું એ બાબતને એ મસાલચીઓ સમજી શક્યા નહીં. એટલે કહે છે કે મસાલચીઓ સૌ મૂઢ થતા આવાક થઈ ગયા. મૂઢ થતા એટલે મસાલચીઓ સૌ આવાક થઈ ગયા. રાજાની એક પણ ક્રિયા કસીએ સમજ્યા ન ભૂપની. રાજાની એક પણ ક્રિયા તે સમજ્યા નહીં. પરસ્પરે ઇંગિતથી જ પૂછતા. ઇંગિતથી એટલે ઈશારાથી, એકબીજાને ઈશારાથી પૂછતા હતા. અરે થયું શું? સમજે છે તું કંઈ? અરે શું થયું? અરે આ શું થયું? એ તને સમજાય છે કંઈ? ઇંગિત એટલે ઈશારાથી, ઇંગિતથી, ઈશારાથી. મૂળ થવું એટલે આવાક થઈ જવું. આવાક થઈ જવું. ક્ષણાર્ધ એટલે અડધી ક્ષણ. ક્ષણાર્ધ અડધી ક્ષણ. શ્રમિત શીર્ષ એટલે થાકી ગયેલું મસ્તક. ભૂપ એટલે પણ રાજા. ભૂપ રાજા. નૃપ એટલે પણ રાજા. તો અહીંયા
થોડા ક્ષણ માટે એના પર અટકી ગયા. મન વિચારે ચડી ગયું. પોતાના મસાલચીઓને પાછા શિબિરે જવાની આજ્ઞા કરી અને મસાલચીઓ એના વર્તનને કંઈ સમજી શક્યા નહીં. સૌ આબાક બનીને જોઈ રહ્યા. પરેશ એકબીજાને ઈશારાથી પૂછે છે કે થયું છે શું, તને કંઈ સમજાય છે, એમ કરીને એકબીજાને ઈશારાથી પૂછે છે. ગયો શિબિરમાં ભૂપ આગળ કર્યા સેવકો. શિબિરમાં પોતાના શિબિરે રાજા પાછો ફર્યો અને પોતાના સૈનિકોને આગળ કર્યા. ગયો શિબિરમાં ભૂપ આગળ કર્યા સેવકો અને શ્રમિત શીર્ષને કરમહી ધરી બેસ્યો. શ્રમિત શીર્ષ એટલે થાકી ગયેલા મસ્તકને કરમહી ધરી બેસ્યો એટલે હાથમાં લઈને બેઠો. આપણે હાથનો ટેકો દઈને કંટાળ્યા હોય એટલે નથી હાથનો ટેકો દઈને માથે હાથ દેતા, હાથનો ટેકો માથે દઈએ છીએ એવી રીતે. તો અહીંયા રાજા પોતાના શિબિરે ગયો અને શિબિરે ગયા પછી શ્રમિત શીર્ષને, શીર્ષ એટલે મસ્તક, શ્રમિત એટલે થાકી ગયેલા મસ્તકને કરમહી ધરી બેસ્યો. કરમહી એટલે હાથમાં જ લઈને હાથનો ટેકો દઈને બેઠો. કર્યા નયન બંધ તોય અળગી કરી ના શક્યો. જે ભયંકર દ્રશ્ય એને પોતાની આંખોથી નિહાળ્યું હતું એ દ્રશ્યને એ દૂર કરવા માગતો હતો, એ જોવા માગતો નહોતો. છતાં આંખો બંધ કરી છતાં એ દ્રશ્ય એની આંખોથી દૂર થતું નથી. કર્યા નયન બંધ તોય અળગી ના કરી શક્યો. ભયંકર ભૂતાવળો વિજય દ્રશ્યની કિંતુએ. વિજય દ્રશ્યની એ ભયંકર ભૂતાવળો આંખ આગળથી દૂર કરી શક્યો નહીં. આંખો બંધ કરીને બેઠો છતાં વિજય દ્રશ્યની એ ભયંકર ભૂતાવળો, વિજય દ્રશ્યની એ ભયંકર ભૂતાવળોને પોતાની આંખ આગળથી દૂર કરી શક્યો નહીં. હજારો હૈયાને નિજ નિજ તણી સૃષ્ટિ સહમે. હજારો હૈયાને પોતપોતાની દુનિયા સાથે મેં અરે સંહાર્યાને જીવિત ઉર ખંડેર કર્યા. હજારો હૈયાને પોતપોતાની દુનિયા સાથે મેં સંહાર્યા છે એટલે કે સંહાર કર્યો છે. મહત્તા એ મારી વિજય મુજ એ ગૌરવ ઘણું. હજારો હૈયાઓને મેં પોતાની દુનિયાથી સંહાર્યા છે, દૂર કર્યા છે, તો એ એમના જીવિત હૃદયને ખંડેર કર્યા એ મારી મહાનતા છે. એમના જીવિત ઉર ખંડેર કર્યા, એમના જીવિત હૃદયને મેં ખંડેર જેવા બનાવી દીધા છે. શું એ મારી મહત્તા છે? મહત્તા એ મારી વિજય મુજ એ, શું એ મારો વિજય છે? ગૌરવ ગણું, શું એ મારું ગૌરવ છે? એવા ભાવ, એવા પ્રશ્નો એના હૃદયમાં ઉદ્ભવે છે. એના હૃદયમાં એ ભયંકર ભૂતાવળોને પોતાની નજર સમક્ષથી દૂર કરી શકતો નથી. રાજાના હૈયામાં અનેક પ્રકારના પ્રશ્નો ઉદ્ભવે છે. હજારો હૈયાને નિજ નિજ તણી સૃષ્ટિ સહમે. હજારો હૈયાને પોતપોતાની દુનિયા સાથે મેં અરે સંહાર કર્યો. હજારો હૈયાઓનો પોતપોતાની દુનિયા સાથે મેં સંહાર કર્યો. અરે સંહાર કર્યો, અરે સંહાર્યા એ જીવિત ઉર ખંડેર કર્યા. અને સંહાર કરીને એમના જીવિત હૃદયને મેં ખંડેર કર્યા છે. સંહાર કરીને એમના એ જીવિત હૃદયને મેં ખંડેર કર્યા છે. શું એ મારી મહાનતા છે? શું એ મારો વિજય છે? શું એ મારું ગૌરવ છે? એવા પ્રશ્નો એના હૃદયમાં ઉદ્ભવે છે. અને એ ભૂમિની ઉપર જઈ મારો જય ચણું અને એવા હજારો હૈયાઓના જીવનને મેં બરબાદ, હજારો હૈયાઓના હૃદયને મેં ખંડેર કર્યા છે અને એવા ખંડેરો ઉપર જઈને હું મારા વિજયનો મહેલ ચણું એમ કહે છે. અને એ ભૂમિની ઉપર જઈ મારો જય ચણું એટલે કે જય મનાવવું. જય ચણું એટલે વિજય મનાવવું. એવા ભૂમિની ઉપર જ્યાં હૃદયો ખંડેર બન્યા છે એવી ભૂમિ ઉપર જઈને હું મારો વિજયનો આનંદ લઉં. અજંપો ઉગ્ર રાજાના હૈયાને આજ રહે દમી. આજે રાજાના હૈયામાં અતિશય ઉચાટ થઈ રહ્યો છે. અજંપો ઉગ્ર રાજાના હૈયાને આજ રહે દમી. તો રાજાના હૈયામાં અતિશય ઉચાટ થઈ રહ્યો છે, એમને દમન કરી રહ્યો છે અને એ રાજાને દમન કરી રહ્યો છે. ભાર એ અંતરે આજ જયનો ના શકે ખમી. આજે એ વિજયનો ભાર પોતાના હૃદય પર જીવી શકતો નથી, સહી શકતો
નથી. ઘડી ઉઠે ઘડી બેસે ફરે છે શિબિર ઘડી. ઘડીકમાં આમ ફરે છે, ઘડીકમાં તેમ ફરે છે, એમ શિબિરમાં આંટા ફેરા મારે છે. એનો જ જય આવ્યો છે આજ એના પરે ચડી. એનો જ જય આજે એના શિર પર ચડી બેઠો છે. પોતાને જે વિજય મેળવ્યો એ જ વિજય આજે એને શાંતિથી જંપવા દેતો નથી. જે જીતે નવ જીત્યા મનુજ હૈયા નહીં જીત એ. જે જીત વડે મનુષ્યના હૈયા, જેના વડે મનુષ્યના હૈયા ન જીતી શકાય, જો મનુષ્યના હૈયાને ન જીતી શકાય તો ખરેખર એ જીત નથી એવો ભાવ એના હૃદયમાં જાગે છે. ફરીથી જોઈએ તો ભયંકર ભૂતાવળોના એ વિજય દ્રશ્યને પોતાની નજર સમક્ષથી દૂર કરી શકતો નથી. અરે સંહાર્યાને જીવિત ઉર ખંડેર કર્યા. અનેક હૈયાઓને પોતપોતાની દુનિયા સાથે મેં સંહાર કર્યો છે અને એમના જીવિત હૃદયને મેં ખંડેર કર્યા છે. અરે સંહાર્યાને જીવિત ઉર ખંડેર કર્યા. એમના જીવિત હૃદયને મેં ખંડેર કર્યા છે. એ મારી મહાનતા છે? શું એ મારો વિજય છે? એને મારું ગૌરવ ગણું? એવા પ્રશ્નો એના હૃદયમાં થાય છે. અને એ ભૂમિની ઉપર જઈ મારું વિજય ગણું. જે હૃદયો ખંડેર થયા એવી ભૂમિ ઉપર જઈને હું મારા વિજયને ની યશગાથા ગાઉં, એનો વિજય મનાવું? ના, ખરેખર એ યોગ્ય નથી. અજંપો ઉગ્ર રાજાના હૈયામાં આજ રહી દમી. આજે રાજાના હૈયામાં અતિશય ઉચાટ થઈ રહ્યો છે અને એ એમનું દમન કરી રહ્યો છે. ભાર એ અંતરે આજે જૈનો ના શકે ખમી. આજે એ વિજયનો ભાર પોતાના અંતરમાં ખમી શકતો નથી. ઘડી ઉઠે ઘડી બેસે ફરે છે શિબિરે ઘડી. ઘડીકમાં ઊભો થાય છે, ઘડીકમાં બેસે છે. આમ શિબિરની અંદર અને બહાર એ આંટા મારે છે. એનો જ જય આવ્યો છે આજ એના પરે ચડી. એને જે વિજય પ્રાપ્ત કર્યો છે એ વિજય જ એના પર આજે ચડી બેઠો છે. એને શાંતિથી જપવા દેતો નથી. એનો જ જય આવ્યો છે આજ એના પર ચડી. જે જીતે નવ જીત્યા મનુજના હૈયા. જે જીતથી મનુષ્યના હૃદય જીતી શકાયા નથી. નહીં જીત એ જીત છે. ખરેખર એ જીત છે નહીં. જે જીતે રચિયા મશાણ નવ એ સાચી કદી જીત. જે જીતથી સ્મશાન રચાઈ ગયું એટલે કે સર્વત્ર શબોના ઢેર થઈ ગયા તો એ જીત ખરેખર સાચી જીત નથી. જે જીતે નવ જીત્યા મનુજના હૈયા. જે જીતથી મનુષ્યના હૈયાને જીતી શકાયું નથી એ ખરેખર જીત નથી. જે જીતે રચ્યા મસાણ નવ એ સાચી જીત કદી. જે જીતથી મશાણ રચાયા એટલે કે સ્મશાન જેવું વાતાવરણ ચારે બાજુ બની ગયું છે એ ખરેખર એ જીત નથી. જે જીતે નવલું કશું ન સર્જ્યું એને કહું જીત છે. જે જીતથી નવીન કશું સર્જન કરી શકાયું નથી એને જીત સી રીતે કહું? એને જીત હું કહી શકું નહીં. જે જીતે નવલું કશું ન સર્જ્યું. જે જીતના કારણે નવું કશું સર્જન થયું નથી, નવું કશું મેળવ્યું નથી તો પછી એને કહું જીત છે. એને હું કેવી રીતે જીત કહી શકું? જેથી માનવ માનવી મટી જતો તે જીત કે હાર રે. જેનાથી માનવી મટી જતો હોય, માનવમાંથી હેવાન કે પશુ બની જતો હોય તો શું એ જીત છે કે હાર? ઉચ્ચારે મન રાજાનું હાર એ હાર છે નક્કી. રાજાનું મન ઉચ્ચારે છે કે એ નક્કી હાર જ છે. એ નક્કી હાર જ છે. કદી એ ખડગની ધાર જીતના સર્જી શકી. ખડગની ધાર, ખડગ એટલે પણ તલવાર, તો તલવારની ધાર ક્યારેય જીતને આપી શકતી નથી. ફરીથી જે જીતે નવ જીત્યા મનુજના હૈયા નહીં જીતે. એ જેનાથી મનુષ્યના હૈયા જીતી શકાયા નથી એ ખરેખર જીત નથી. જે જીતે રચિયા મસાણ. જે જીતને કારણે આજે સ્મશાન જેવી નગરી થઈ ગઈ છે. નવ એ સાચી કદી જીત છે. એ જીત ક્યારેય સાચી છે નહીં. એ સાચી જીત કહેવાય નહીં. જે જીતે નવલું કશું ન સર્જ્યું. જે મેં જીત મેળવી છે એનાથી નવીન કોઈ સર્જન કર્યું નથી તો જે જીતે નવલું કશું ન સર્જ્યું એને કહું સી જીત તે. એને સી રીતે હું જીત કહું?
જેથી માનવ માનવી મટી જતો તે જીત કે હાર એ, જેથી માનવ માનવી મટી જાય છે એ જીત છે કે હાર, એવા પ્રશ્નો એના હૃદયમાં ઉદ્ભવે છે. ઉચ્ચારે મન રાજાનું, હાર એ હાર છે નક્કી. રાજાનું મન ઉચ્ચારે છે કે એ ખરેખર જીત નહીં પણ હાર જ છે. નક્કી એ હાર છે. કદીએ ખડગની ધાર જીત ના સર્જી શકી, ક્યારે તલવારની ધાર જીત આપી શકી નથી. નથી વિસ્તારવી સત્તા ખડગની જીત ના ચહુ, ખડગની ધારથી મારે મારી સત્તાને વિસ્તારવી નથી, મારી સત્તાને વધારવી નથી. નથી વિસ્તારવી સત્તા ખડગની ધારથી, મારે તો માનવી કેરા હૈયાને અપનાવવું છે. ખડગની ધારથી મારે મારી સત્તાને વિસ્તારવી નથી, મારે તો માનવીઓના હૈયાને જીતવા છે. હૈયાની શક્તિથી કોઈ અન્ય શક્તિ નથી વળી, વળી એટલે મોટી, તો હૈયાની શક્તિથી કોઈ શક્તિ મોટી નથી. પ્રેમથી જ માનવને જીતી શકાય, તલવારની ધારથી માનવીને જીતી શકાતો નથી. એટલે એને એવું હૃદયમાં એવો ભાવ પેદા થાય છે કે મારે તો માનવી કેરા હૈયાને જ અપનાવવું. નથી વિસ્તારવી સત્તા ખડગની, નથી વિસ્તારવી સત્તા ખડગની જીતના ચહુ, એટલે મારે ખડગની ધારથી મારી સત્તાને વિસ્તારવી નથી, મારે તો માનવી કેરા હૈયાને અપનાવવું, માનવીઓના હૈયાને અપનાવવું છે, એમના હૃદયમાં મારું સ્થાન મેળવવું છે. હૈયાની શક્તિથી કોઈ અન્ય શક્તિ નથી વળી, વળી એટલે મોટી, તો હૈયાની શક્તિથી એટલે હૈયાના ભાવ કે પ્રેમથી બીજી અન્ય કોઈ શક્તિ મોટી નથી. આજથી કર્મા મારા રહેશે ધર્મની છડી, આજથી હું ધર્મના માર્ગે ચાલીશ, સંહાર કરવાનું છોડી દઈશ અને આજથી હું ધર્મના માર્ગે ચાલીશ. ધર્મના માર્ગે ચાલી લોકોના હૃદયમાં હું મારું સ્થાન પ્રાપ્ત કરીશ અને લોકોના હૃદય પર જીત મેળવીશ. આજથી નથી વિસ્તારવી સત્તા ખડગની જીત ના ચહુ, મારે ખડગની ધારથી કોઈ સત્તા વિસ્તારવી નથી, એવી જીત મેળવવી નથી. મારે તો માનવી કેરા હૈયાને અપનાવવું, મારે તો માનવીઓના હૈયાને અપનાવવા છે, એમનો પ્રેમ મેળવવો છે. હૈયાની શક્તિથી કોઈ અન્ય શક્તિ નથી વળી, આજથી કર્મા મારા રહેશે ધર્મની છડી, આજથી મારા હાથમાં તલવાર નહીં પણ ધર્મની છડી રહેશે. તમે હવે ખડગ રહો જ મ્યાનમાં, એમ કરીને તલવારને મ્યાનમાં મૂકી દે છે. તમે માનવ કલ્યાણ માટે, તમે હવે રહો ખડગ મ્યાનમાં જ, કલ્યાણમાં માનવના નક્કામાં, તમે માનવ કલ્યાણ માટે નક્કામાં છો. ઓ ધર્મ, અરે ધર્મ, આદેશ દિયો તમારો, તમે મને આદેશ આપો ને એ જ થશે બસ માર્ગ મારો. ધર્મ જે મને આદેશ આપશે એ જ મારો માર્ગ બની રહેશે. એટલે ફરી એ કહે છે તમે હવે ખડગ રહો જ મ્યાનમાં, હે ખડગ તમે હવે મ્યાનમાં જ રહો, કલ્યાણમાં માનવના નક્કામાં, માનવ કલ્યાણ માટે તમે નક્કામાં છો, તમારાથી માનવ કલ્યાણ થઈ શકતું નથી. એ ધર્મ આદેશ દિયો મને, હવે મને જે ધર્મ આદેશ આપશે એ જ થશે બસ માર્ગ મારો, અને એ જ મારો માર્ગ થશે. પૂર્વમાં તેજ કેરી ત્યાં દેખાઈ નવ મંજરી, ત્યાં તો પૂર્વમાં તેજની નવી કુંપળ દેખાઈ. રાયના અંતરે શ્રદ્ધા નવા લઈ તેજ સંચરી, રાય એટલે રાજા, રાજાના અંતરમાં શ્રદ્ધા, નવ જાગૃતિના નવ ચેતનાના નવા તેજ લઈને સંચરી એટલે પ્રગટી. તો રાજાનું હૃદય પરિવર્તન થયું. રાજાએ રાત્રિના અંધકારમાં જે વિજય નિહાળવા નીકળ્યો હતો એ વિજય નિહાળતા એના પગમાં સબો અથડાયા. સબોના અથડાવાથી એને જે નગરીમાં જે સંહાર થયો હતો એને નિહાળ્યો, અને એનાથી ખરેખર એને હૃદયમાં કંઈક અલગ જ ભાવ, કરુણાનો ભાવ પેદા થયો, અને એનું કઠોર હૃદય પીગળી ગયું, અને કઠોર હૃદયમાં એક માનવતાનો ભાવ જાગૃત થયો. અને ત્યાર પછી એને કહ્યું કે માનવ પર વિજય તલવારની ધારથી ન મેળવી શકાય, માનવને તો હૃદયના પ્રેમથી જ માનવીને જીતી શકાય. અને એનું હૃદય પરિવર્તન થતાં એ પાછો ફરીથી પોતાનો
પોતાની તલવારને મ્યાનમાર મૂકી દે છે અને કહે છે કે માનવ કલ્યાણ માટે તમે નકામા છો, માટે હવે હું ધર્મની છડીને મારા હાથમાં પકડીશ અને ધર્મ મને જે કહેશે એ પ્રમાણે જ, ધર્મનો જે આદેશ હશે એ પ્રમાણે હું મારો માર્ગે આગળ વધીશ. અને એવા વિચારો સાથે એના હૃદયમાં જે પરિવર્તન થયું એ સાચી જીત કોને કહેવાય એનો અર્થ બરાબર એ સમજ્યો. અને એની સાથે જ એ ત્યાં પૂર્વમાં તેજની નવી કુંપળો દેખાઈ અને રાજાના અંતરમાં એ તેજ જાણે નવજાગૃતિ અને શ્રદ્ધા અને નવચેતનાના નવા તેજ લઈને પ્રસરી રહી. આમ અહીંયા કલિંગ નગરીનો ભયંકર વિનાશ જોઈને રાજાના હૃદયમાં જે કરુણા પેદા થઈ એનાથી એનું હૃદય પરિવર્તન થયું અને હંમેશા માટે એને એ સંહાર કરવાનો, વિનાશ કરવાનું કાર્ય છોડી દીધું. નવમંજરી એટલે નવી કુંપળ, નવમંજરી નવી કુંપળ. અહીંયા નવચેતના કે જાગૃતિ, નવચેતન અને જાગૃતિ એટલે કાવ્યના અર્થમાં આપણે નવચેતનાનો અર્થ લેવાનો છે. અહીં નવચેતન કે નવજાગૃતિ. અજંપો એટલે આંતરિક ઉછાળ, અજંપો આંતરિક ઊંચાઈ. ભૂતાવળો એટલે બિહામણા દ્રશ્ય, ભૂતાવળો બિહામણા દ્રશ્ય. લાવા એટલે જ્વાળામુખીમાંથી નીકળતો ગરમ રસ, લાવા જ્વાળામુખીમાંથી નીકળતો ગરમ રસ. શબ્દોના અર્થ તમારી નોટબુકમાં લખી લો. અને હવે આપણે સ્વાધ્યાયના 2-4 પ્રશ્નો જોઈ લઈએ. સમ્રાટ અશોકે કયા રાજ્ય પર વિજય મેળવ્યો હતો? તો સમ્રાટ અશોકે કલિંગ રાજ્ય પર વિજય મેળવ્યો હતો. પછી સમૂળ ઉખડી ગયેલ મૃદુ વેરસી એ પડી. આ પંક્તિ કોનો નિર્દેશ કરે છે? તો યુદ્ધમાં હારેલી કલિંગ નગરીનો એ નિર્દેશ કરે છે. વિજય પછી અશોકના મનમાં શું વિચાર સ્ફુર્યો? તો તલવારની તીક્ષ્ણ ધારે કેવી જીત અપાવી એ જોવાનું. કે વિજય પછી અશોકના મનમાં શું વિચાર સ્ફુર્યો? તો તલવારની તીક્ષ્ણ ધારે એને કેવી જીત અપાવી છે એ જીતને જોવાનો વિચાર એના હૃદયમાં સ્ફુર્યો. નૃપ સૈનિકોને શી આજ્ઞા કરી? તે નૃપે સૈનિકોને પાછા શિબિરમાં જવાની આજ્ઞા કરી. અને ખડગ મ્યાન કરીને સમ્રાટે હાથમાં શું ધારણ કર્યું? તો ખડગને મ્યાનમાં મૂકીને કહ્યું કે માનવ કલ્યાણ માટે તમે ઉપયોગી નથી, માટે તમે મ્યાનમાં જ રહો. અને પછી એ ધર્મની છડી એના હાથમાં ધારણ કરી. આમ અહીંયા આપણે જે પ્રશ્નો 5 આપેલા છે એ અને બીજા 5 પ્રશ્નો હેતુલક્ષી તમારે બનાવીને સ્વાધ્યાયમાં લખવાના અને એના જે સવિસ્તાર પ્રશ્નો છે એ સવિસ્તાર પ્રશ્નો તમારે તૈયાર કરવાના. ઓકે, થેન્ક યુ.